કુલ 7 અધિકારીઓને ઓપરેશન ગંગાજળ અંતર્ગત પાણીચું અપાયું છે। વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ મંત્રીએ ધારાસભ્ય કિરીટ પટેલના સવાલના જવાબમાં આ વિગતો આપી। વર્ષ 2024 અંતર્ગત જળસંપત્તિ વિભાગના 111 કેસની સમીક્ષા કરાઈ હતી। આ સમીક્ષા બાદ એક અધિક ઇજનેર, એક કાર્યપાલક ઇજનેરને ફરજિયાત વય નિવૃત્તિ અપાઈ। વર્ગ 3ના અધિક મદદનીશ ઇજનેર કક્ષાના 5 કર્મચારીઓને પણ ફરજિયાત વય નિવૃત્તિ અપાઈ હોવાની વિગતો આપવામાં આવી। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા રોનક વર્માજી। રોનક, શું વિગતો રોનક? જી બિલકુલ જે પ્રકારે પાછલા કેટલાય સમયથી જે અધિકારીઓ છે તેમના ઉપર જે વિભાગો છે તેમની ગાજ આવી રહી છે, ત્યારે વધુ જળસંપત્તિ પ્રભાગના કુલ 7 અધિકારીઓને ઓપરેશન ગંગાજળ અંતર્ગત છે તેના હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ મંત્રીએ જે ધારાસભ્ય કિરીટ પટેલના સવાલ સામે જવાબ આપતા જણાવ્યું છે કે વર્ષ 2024 અંતર્ગત જળસંપત્તિ પ્રભાગના કુલ 111 કેસ આવ્યા હતા, જેની સમીક્ષા કરવામાં આવી હતી। સમીક્ષા બાદ જે એક અધિક ઇજનેર છે, આ ઉપરાંત એક કાર્યપાલક ઇજનેર છે, તેમને ફરજિયાત વય નિવૃત્તિ છે તે આપી દેવામાં આવી છે। આ ઉપરાંત વર્ગ 3ના અધિક મદદનીશ ઇજનેર કક્ષાના 5 કર્મચારીઓ છે તેમને પણ ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે પાછલા કેટલાય સમયથી ઓપરેશન ગંગાજળ હેઠળ જે અધિકારીઓ છે તેમના સામે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે વધુ 7 અધિકારીઓ સામે થયેલી કાર્યવાહીની વિગતો છે તે સામે આવી છે। ઓકે રોનક, આભાર તમામ માહિતી બદલ। તો જળસંપત્તિ વિભાગના કુલ 7 અધિકારીઓને પાણી ચોપાવા હોવાનું ખુદ પ્રધાને માહિતી આપી।